महाराज की जय। सत्य सनातन सती धर्म जय। सद्गुरु गुणपति शारदा आने त्रणय नमन करवाना स्थान। शरण गए सुख आपसे पूरे हृदय निहान। तत्व सार त्रिलोक गुरु गोविंद करो। आदयंत मध्यक छे हरि गुरु संत स्वरूप। सद्गुरु ने शरण नमो प्रेम प्रसाद। दया करे गुरु दीजियो हरि रसमृत स्वाद। सद्गुरु महाराज। सरस वाणी नो दौर चाल्यो। આજે માનગઢ મુકામે ઠાકરસિંહભાઈ ખેનીને ત્યાં આપણને અરસપરસ દર્શનનો ભજન સત્સંગનો લાભ મળ્યો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે। કારણ કે દર વર્ષમાં 2 વાર તો એના ભજન હોય જ તે। અને ભજન છે ને એ પોતાનું છે। જે ભજન કરે એનો ભવરોગ મટે। ભજન જે કરે એનો ભવરોગ મટે। અને ભવરોગ કેવો છે? જન્મ અને મરણનો। એટલે हमने વાણી બોલ્યા था કઠણ છોટ છે કાળની મરણ મોટેરો માર। કઈક રાણા ને કઈક રાજ્યા સોળી સાલા સંસાર। મૂકી હાલા ઘરબાર હેતે હરિનો રસ પીજીએ। કઠણ છે પણ જો સદગુરુની શાન મળી હોય અને ઈ વચન માથે રહી જાય તો કઠણ છે નહીં, મંગલમય છે। મૃત્યુ સુધારવા માટેનો આ ફેરો છે। જે જીવનમાં 4 દિવસની જિંદગી છે અને 4 દિવસની જિંદગી માટે સંતોએ કીધું છે કે સંતોની સંગત મરણે ન મૂકીએ, ચૂકીએ નહીં 4 દિવસનો લાવ। માટે મન રાખો સંતોમાં માલતું, વિલંબ ના કરશો આવ્યો છે દાવ। આપણને મનુષ્ય જન્મ મળ્યો છે ને એ પ્રભુ ભજન કરવા માટેનો દાવ મળ્યો છે। તો આ દાવ મળ્યો છે તો એમાં ખેલવું પણ પડશે ને। અને એમાં ખેલે અને જો પાર પહોંચી જાય તો જન્મમાં સફળ થઈ જાય, આવન જાવન મટી જાય। એટલે પહેલો દિવસ આપણો જે આપણને મનુષ્ય જન્મ મળ્યો એ આપણો દિવસ સાર્થક થઈ ગયો। આપણો દિવસ સાર્થક થઈ ગયો। બીજો દિવસ એવો છે કે આપણા માતા પિતાએ જે આપણું લગ્ન કરાવ્યું અને જે આપણે હસ્તી હોય એ હસ્તી આવો આપણને પાઠ મળ્યો છે। આવું જીવન બનાવો તો આવું જીવન બનાવવા માટે શું કરવું પડે
તો ગરીબી રાખવી પડે. ગરીબી રાખીને ગુરુજીને સેવો કરો. શબ્દનો તોલ આપ થકી હદકો મળે એનો ધારણ કરજો બોલ. આપણાથી હદકો મળે એનો બોલ ધારણ કરવા જેવો છે. અને એવો બોલ ક્યારે ધારણ કરી શકીએ કે હે મહારાજ, હું અને મારું આ જે ધણીપણું છે ને એ મનને અંદરથી બાદ થઈ જાય. જે કઈ છો તું છો ને તારું છે, આવું જીવનમાં થઈ જાય તો આ જીવનનો 52 તત્વોનો દેહ છે ને 52 પાના છે. આ 52 પાના કઈ રીતે રમવા ને ઈ ગુરુ સાહેબ શીખવાનું છે. આવેલા પાના સ્વીકારી રમું છું. જીતમાં કે હારમાં પ્રભુ તને સમરું છું. હોપી દીધી છે મેં તો તને બાજી, હવે ગુરુજી થાય રાજી. બાજી હોપી દે તો ગુરુ રાજી થાય. અને કીધું છે અમારામાં અવગુણ, ગુરુજીના ગુણ ઘણા. ગુરુજી તમારા ગુણો તણો નહીં પાર, અમારામાં અવગુણ, ગુરુજીના ગુણ ઘણા. કારણ કે ગુરુના ગુણનો પાર પામી શકાય એવું નથી. આપણે તો કાલી ગેલી ભાષામાં એના ગુણગાન ગાઈ શકીએ. જેમ આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે એ પરમાત્માનો બગીચો છે. આ સંસાર છે ને આ બગીચો એવો છે. ગુણપતિ બાપાએ બાગ રચાયો, છંપો મરવો ને છમેલી, એક દી પૂર્ણા ખેરવી નાખશે, વેલો મોડો વનમાળી. એટલે ફૂલને જયારે આપણે તોડીએ ને ત્યારે એવી કળિયું છે ને એ માળી ફૂલ તોડતો હોય કળિયું કિલોલ કરતી હોય, આમ એવી કિલોલ કરે. પણ મનમાં એમ હોય કે આજે તમારો વારો, કાલ તમારો વારો છે જ. મારીને વીણે રૂડા ફૂલડા, કળિયો કરે છે કિલોલ. આજનો દિન રળિયામણો, કાલે અમશીર પર ઘાત. હે તે હરિનો રસ પીજીએ, હે તે હરિરસ. હરિરસ કેવો છે? કારણ કે પરમાત્માનું નામ જાણી લીધું અને જેની વૃત્તિ અખંડ એમાં લાગી ગઈ અને એ વૃત્તિ છે ને એ સુરતા બની ગઈ તો હરિરસ સિવાય બીજું પીવે નહીં. પછી એને એવો રંગ લાગી જાય ઈશ્વર સાથે, એવો રંગ લાગી જાય કે બીજું એને ભાવે નહીં. આખે પણ દિવસ ને રજની વિસરવા આવે ને તો વિસરાય પણ નહીં. કારણ કે પ્રાણ સંગી બની ગયું, નામને સંગી બની ગયું. ભજન કરવું ન હોય તોય પણ થઈ જાય. આપણે ઓલા સુદામાન ઘરે ગયા હતા, એને દોડવું હતું, હાલવું હતું તોય દોડાઈ જતું હતું. હાલવું તો તોય દોડાઈ જતું હતું. કારણ કે ભગવાન ભાવને આધીન છે. ભાવને આધીન ભગવાન છે. અને કીધું છે સબરી ઘેરે રામ પધાર્યા, ઝૂંપડી મારી નાની, હું શું કરું મહેમાની. મહેમાની હું શું કરી શકું? ભગવાન કે ભાઈ તારી મહેમાનીનો બદલો હું નહીં આપી શકું. તારો ભાવ છે ને, આ ભાવને આધીન આવવું પડે. ભાવને આધીન આવવું પડે. એમ માતા પિતા, આ પુત્ર પરિવાર, આ તો બધા આંકડાના તૂર જેવું છે. ઋણાનું બંધે આવી મળ્યા, આવી પ્રભુ ભજનમાં ભર્યા. જેવા વાદળિયા વિખરાય, આ તો પંખીડાનો મેળો.
રોનાનું બંધ છે ને એટલે આપણે બધા ગમે એ રીતે કોઈ ક્યાંથી આવીને આ પ્રભુ ભજનમાં મળ્યા છીએ. કોઈ કોઈના કોઈ હગા ન હોય છતાંય આત્મભાવ છે ને, આત્મભાવથી એકબીજાની સાથે લગાવ છે. અને આત્મા છે એને જાણ્યા પછી અખંડ આનંદ થાય. આનંદ તો કેટલી જાતના છે. અખંડ આનંદ છે, નિજાનંદ છે. પોતાને જાણે તો નિજાનંદ થાય, વ્યાપક જાણે તો અખંડ આનંદ થાય, અને સર્વ વ્યાપક છે એને બ્રહ્માનંદ કહેવાય. આવા નવ નંદ થઈ ગયા. જ્યાં સુધી નિષ્કુળાનંદ હતા ને, સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં કે નવ નંદ થઈ ગયા, ત્યાં સુધી આ વાત એમની પાસે હતી. અને પછી એમના સાધુ પાસેથી પણ આ વાત વિસરાઈ ગઈ, કારણ કે માયાની અંદર વાળી લીધા. ત્યારે નિરાંત મહારાજે કીધેલું શ્રીજી મહારાજને કે ભાઈ આપણા ગુરુએ આપણને આ મંદિરો બાંધવાનું એવું બધું ક્યાં કીધું છે? ત્યારે શ્રીજી મહારાજ કે ભાઈ અમે કરીએ ને અમે ભરીએ. નિરાંત મહારાજ કે હારું. સત્યની આડો નાખી દીધો પડતો અને પાટો ફેરવી નાખ્યો, આખો પાટો ફેરવી નાખ્યો. નકર સત્ય વસ્તુ તો બધાને માટે એક હરખી હોય. જ્યાં સત્ય છે ને બીજું એમાં કઈ હમાતું નથી, તો સત્ય શું છે? સત્ય એક ઈશ્વરનું નામ છે, અને નામ છે ને એ જતું આવતું નથી. નામ અખંડ છે, નામ અવિનાશી છે, નામ અરૂપ છે. પણ આ રૂપે રૂપે આપણને નામ જે કહી છે ને એ તો બધા ઘાટના છે. ઘાટ ભાંગી જાય એટલે 400 મહિના વર્ષ 5 વર્ષ નામ વયું જાય, પણ ઘાટ વયો જાય ને ઘાટની હારે લગાવશે એટલે આપણને પણ ઈ નામ પણ અખંડ છે. કારણ કે ઈ નામ અક્ષરોમાંથી આવ્યું, અક્ષર એકમાંથી આવ્યો, એક શૂન્યમાંથી આવ્યો, અંતે તો સર્જન ત્યાંથી થયું છે. શૂન્યથી અક્ષર ઉપડે, બેથી શબ્દ રચાય, તળથી ત્રિકુટી તળે અને ચોથા પદે જઈને સમજાય. ચોથે પદની જેને ખબર છે એને ઉપાધિ મટી ગઈ. પછી તો હાથે કરીને આપણે ઉડાડીએ તો વાત અલગ છે. આપણને ગ્રસ્તી છીએ, ગ્રસ્તાશ્રમમાં નથી રહેવાનું એવું કઈ કીધું નથી. પણ જે આપણે અંદર સંસારને બાંધી લઈએ છીએ ને ઉપાધિ ઈ છે. ભગવાન કૃષ્ણ કે ભાઈ તું સંસારમાં રહે, સંસારમાં સરસો રહે, મન રાખ મારી પાસ. સંસારમાં લોપાય નહીં એનો જાણવો હરિનો, એને હરિનો દાસ જાણવાનો છે. એમાં લોપાય ન જાય, કારણ કે સંસારમાં લગાવ રહેશે ને એટલે આપણને બીજી વસ્તુ ગમતી નથી, બીજી યાદ નથી રહેતી. એનું કારણ છે આપણે જે વિચારધારા હંમેશા સંસાર તરફ હોય એટલે આપણે બીજી વસ્તુમાં યાદ નથી રહેતું. આપણે અઠવાડિયું હોય અને અઠવાડિયામાં મૂળ તો સત્સંગ કેટલી વાર કરીએ? 2 થી 3 કલાક. 3 કલાકમાં જ આપણે જો એટલું સત્સંગ કરતા હોય, બાકીની કેટલી અઠવાડિયાની 168 કલાક થાય છે 8 દિવસને. તો 3 કલાક ને બીજી કલાક 168 હોય એમાં 3 ઓછી કરો, એમાં આપણે પાછું દર્શન તો કરતા નથી. છતાં ઈશ્વરે કેવું કીધું ખબર? આપણે બધા પહેલા આ નહોતું મળ્યું ત્યારે મંદિરે જતા હતા. મંદિરે શ્રીફળ ને હાકર લઈને જાય અને ભગવાનની આગળ શ્રીફળ વધેરી પૂજારીને આપી, એટલે એક ફાડ્યું એ પૂજારી મંદિરમાં રાખે, બીજું આપણને પાછું આપે. પાછું આપે શું કહેવાય? પ્રસાદ કહેવાય. અડધું ને હાલ ભગવાનને સહીને રહી ગયું ને અડધું પાછું આપું તો પ્રસાદ થઈ જતો હોય. તો અઠવાડિયાની 167 કલાક છે 68, એમાંથી 3 કલાક ભજન જો આપણે બરાબર થતું હોય ને તો બીજી કલાકો છે ને એ પણ પ્રસાદ રૂપ થઈ જાય.
બીજી કલાકો છે ને એ પ્રસાદ રૂપ થઈ જાય. પણ આપણે બેઠા હોય સત્સંગમાં અને વિચારો બીજે જો હાલતું હોય તો એટલે આપણને યાદ નથી રહેતું. કારણ કે આપણે જ્યાં બેઠા હોઈએ ત્યાં હાજરી આપણી હોવી જોઈએ. જ્યાં હાજરી હોય તો શબ્દ મારે જાય નહીં. અત્યારે આપણે જે કરીએ છીએ આ પ્રવચન છે, પણ આપણે બધાની પર રહેલું વચન જે છે ને એ યાદ હોવું જોઈએ. બધાની પર એક વચન છે અને વચન વચન કી મેર હૈ વચને ભયો પ્રકાશ. એ વચન સૌદ લોકમાં રમે એ કોક કોક વિરલાને પાસ. આ બધા એમની પાસે આ વચન નથી. ગુરુ ચરણે ગયા હોય એને ખબર છે જો વચન પાસે હોય તો વિવેક હોય. જેની પાસે વચન છે એની પાસે વિવેક હોય. એટલે આપણે વાણી કીધી વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ જેને બ્રહ્મ આદિ લાગે ભાઈ. જતાવત વચન ની ચાલ જેને જાણી એને કરવું પડે નહીં બીજું કાંઈ. પછી પાછું કે ભાઈ એને કરવું હોય ને એમ પણ થાય. કરવાનું તો ઘણું છે. હું નહીં કરવાનું તો કે કર્મકાંડ નથી કરવાનું. કર્મકાંડ નહીં કરવાનું એટલે કરવાનું ઘણું છે પણ કાળ કર્મ અને સ્વભાવને જીતવાનું છે. આટલું જ ખાલી કામ કરવાનું છે. કાળ કર્મ અને સ્વભાવ. કાળ કહેતા સમય થાય અને આ સમય જેને જીતી લીધો પછી કપરો હોય ને તો એ સમય વયો જાય. એ સમય બેહી રહેતો નથી. પરિસ્થિતિ હારા મોડી ગમે એવી આવે એ તો પ્રારબ્ધનો ખેલ છે. પણ એ ભોગવટો ભોગવી લીધા પછી આપણે વિચાર કરીએ કોઈને દુઃખ જોઈએ છે એ ખરું? દુઃખ કોઈને જોઈએ? કોઈને દુઃખ જોતું નથી છતાં આવે છે ને. વગર માગે આવે તો સુખ માગવાની જરૂર નથી. જેમ દુઃખ વગર માગે આવે છે એમ સુખ પણ વગર માગે આવે ને આવે. સિક્કાની બે બાજુ છે. સાપ નકરી જોઈ તો નહીં આવે, કાંટો ભેગો હોય. સાપ અને કાંટો બે ભેગો હોય ને ત્યારે એ રૂપિયો બને. એમ સુખ અને દુઃખ પણ સૌને જેને સદગુરુનું જ્ઞાન મળ્યું છે ને એને કીધું સુખ દુઃખ મનમાં આણીએ ઘટ સાથે ગયા તારા કોઈના નવ ટળે રઘુનાથના જગ્યા. ભગવાન રાજા બ્રહ્મ હતા, દશરથ રાજા હતા, જનક રાજા હતા, છતાંય સીતાને જુઓ કેટલું સુખ મળ્યું. આપણે વિચાર કરીએ. જેના સસરા જેના બાપા બધા રાજા જેના પતિ ભગવાન પણ છતાંય અને એટલું દુઃખ ભોગવવા છતાંય એક પણ વાર એને એવું નથી કીધું કે મને દુઃખ પડ્યું. એક પણ વખત ન બોલ્યા કે મને દુઃખ પડ્યું એમ. અને સતી છે ને એ સુરતા છે. સહન કરતા કરતા દુઃખની બહાર નીકળે ને ત્યારે સુખનો અહેસાસ થાય. જો દુઃખ જ ન હોય, નકરું સુખ હોય તો દુઃખ શું છે એની ખબર પણ ન પડે. નકર ખબર ન પડે. પણ આ સૃષ્ટિનો કર્મ છે. પ્રકૃતિનો નિયમ પ્રમાણે જ આ જીવન ચાલે. એટલે આપણા ગઢિયાઓ કે ભાઈ આ પ્રાણ ને પ્રકૃતિ બે હારે હોય અને પ્રકૃતિથી પર જવા માટે આ સંત સમાગમ છે. પ્રકૃતિથી પર જવા માટે. પ્રકૃતિ શું છે? આ પાંચ તત્વોની પ્રકૃતિ છે. એની અંદર આખો ગુણ બદલાવાનો છે.
એટલે ગુરુને કહેવું પડે ભાઈ અમારામાં અવગુણ, ગુરુજીના ગુણ ઘણા, ગુરુજી તમારા ગુણનો નહીં પાર, અમારામાં અવગુણ, ગુરુજીના ગુણ ઘણા. ગુરુ મારા ગંગા, ગુરુ મારા ગોમતી, ગુરુ મારા કાશી ને કેદાર, અમારામાં અવગુણ, ગુરુજીના ગુણ ઘણા. ગુરુ મારો દીવો, ગુરુ મારા દેવતા, ગુરુ મારા પારસ મણીને તોલ, અમારામાં અવગુણ, ગુરુજીના ગુણ ઘણા. ગુરુના ગુણ કેળવવા માટે આ યાદી જરૂરી જોઈએ કે મારા જે કઈ ગુણ છે ને આમાં તમારા છે. ગુરુ મહારાજને આ ખલકાન શું કર્યો હતો? તન મન દર્શી બધું ગુરુએ હું કામ લઈ લીધું? એ આપણને સમજાવવા માટે, આપણને સમજાવવા માટે, નકર આ સમજાવેલી વસ્તુ નથી. અને બધી હોપી દીધા પછી આપણો દાવો કરીને બેસી જાય તોય ખોટું છે. આ હું પણ જે છે, મારાપણાનો જે દાવો છે, એટલે ગંગા મને કેવું પડ્યું હું ને મારું આ એકે નહીં. આ તો મનનું છે કારણ પાનભાઈ. આ મન જયારે ધણી મટી જાય ને પછી ખેલ શરૂ થાય. પછી એને ભણવા જવું નથી પડતું, ભણી જાય. કીધું ભગવાનના છોકરાનો ભણાવી જાય, અને એ ભણાવી જાય ને એ જ આપણો અનુભવ અને અનુભૂતિ છે. એ ભણાવી જાય એ આપણી અનુભૂતિ અનુભવમાં આવે, અને અનુભવમાં આવ્યા પછી એ અનુભૂતિમાં ઉતરે પછી ભૂલાતું નથી. વર્ષો પહેલા આપણી સાથે કઈ પણ ઘટના ઘટી હોય તો આપણે ભૂલી જઈશ. બધા ડેટા આ કોમ્પ્યુટર ની મારી પાસે 40 વર્ષ હોય 50 વર્ષ પહેલા જે ઘટના ઘટી હોય ને, જેની હારે ઘટી હોય એ વ્યક્તિ સામે આવે ને એટલે એનું દૂરબીન તરત બહાર આવી જાય કે આ ભાઈ ની હારે મારે આવું બન્યું હતું. આ જે આપણે અંદર નાનું મગજ જે છે ને એની અંદર ડેટા છુપાયેલા છે. અત્યારે આપણે જાગૃતમાં છીએ તો જાગૃતની વસ્તુ આપણને ખબર હોય, પણ આપણું ચિત્તમાં જે વર્ષોનું છોડી ગયેલું છે પરાપારની વસ્તુ બતાવી, અને પરાપાર અને 52 ની બાર. ગંગામાં કે ભાઈ તમે તમારું શીશ ઉતારો તો રમાડું 52 બાર. આ 52 બાર વસ્તુ છે તો 52 તત્વોનો બગીચો છે, પણ ગુરુજી આ બગીચામાં આવે આટો મારવા આવે, અને એ બગીચો કેવો હુકામ આવે? આ મહારાજે જે વાવેતર કર્યું છે, આ બગીચો કેટલો ખીલો છે, આ બગીચામાં ફરવા આવે, શ્વાસ લેવા આવે કે ભાઈ આ બગીચો કેવો ખીલો છે. એટલે કીધું મારા ગુરુજીનો, મારા ગુરુજી ખીલા से अपार में पार बगीचा मारा संतो
પહેલા યુગમાં તે પ્રહલાદ મારી પામ્યા ખીલ છે પાછળ કરો રાગી સરસ ભાઈ જોઈ આ બાપ ગુરુ મહારાજ નો છે અને બગીચામાં આટો મારવા આવ્યા છે અને આ બગીચાને લીલો રાખવા માટે કાયમ માટે સત સમાગમ શરૂ રહે અને સત સમાગમ કરતા કરતા છેલ્લી અવસ્થા સુધી પણ મહારાજની યાદી ધરે ને એવું જીવન બને. કદાચ મેરો ડગે પણ જેના મનડા ન ડગે પાનબાઈ ભલે ભાંગી પડે બ્રહ્માંડ. મેરુ એટલે આપણો મેરુદંડ પાછળનો છે ને શરીરનો એ ભાંગી જાય, મેરુ ડગે પણ મન ન ડગવું જોઈએ. મેરુ ડગે પણ તેના મનડા ન ડગે પાનબાઈ ભલે ભાંગી પડે બ્રહ્માંડ. બ્રહ્માંડ કહેતા આ શબ્દ પણ ભલે રહી જાય પણ સુરતા ન આવે ને તો કામ થઈ જાય એવું છે. આવું ગુરુ મહારાજ નું જ્ઞાન છે, જેને જેને સમજાય એનું કલ્યાણ થઈ જાય એવું છે. સદગુરુ મહારાજ